ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય। એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં ટેકરા ઉપર જગ્યા જોવા માટે પધાર્યા। મહારાજ કે આપણે અહીંયા મંદિર બનાવવું છે। પછી બધાએ કીધું કે બહુ સારું મહારાજ। પછી બીજે દિવસે મહારાજ સવારે સભામાં બિરાજમાન થયા। એ વખતે જીવા ખાચર મહારાજના દર્શને આવ્યા। જીવા ખાચર કે મહારાજ કાંઈ મંદિર તૈયાર કરવા માટે સામાન મંગાવ્યો કે નહીં? મહારાજ કે હજી નથી મંગાવ્યો। જીવા ખાચર કે મહારાજ સરંજામ કરાવો ને તો સારું। મહારાજ કે બહુ સારું। પછી સભામાં બીજી વાતોનો પ્રસંગ ચાલ્યો અને મહારાજે બે ઘડી વાતો કરી। જીવા ખાચર તો મહારાજને પગે લાગીને ઉઠ્યા અને મંદિર કરવા બાબતે 2-3 દિવસ સુધી જીવા ખાચરે મહારાજને કીધું। પછી મહારાજે લાડુબા, મોટીબા અને દાદા ખાચરને બોલાવ્યા। મંદિર કરવાની બધી હકીકત કઈ સંભળાવી। દાદા ખાચરને કીધું કે મંદિર કરવામાં લોખંડનો સામાન ને બીજી ઘણી વસ્તુઓ જોઈશે, તે ભાવનગરથી મંગાવો। દાદા ખાચર મહારાજને કે મહારાજ લાધા ઠાકરને કહો ને તો આપણે જે જોઈએ એ સામાન ભાવનગરથી લાવી આપશે। મહારાજ કે બોલાવો લાધા ઠાકરને। પછી દાદા ખાચરે માણસ મોકલીને લાધા ઠાકરને બોલાવ્યા। લાધા ઠાકર આવ્યા તે મહારાજને પગે લાગી અને મહારાજની આગળ બેઠા। મહારાજને કહે મહારાજ મને શા માટે બોલાવ્યો છે? મહારાજે મંદિર કરવાની બધી વાત એમને કરી। લાધા ઠાકર કે મહારાજ જીવો ખાચર મંદિર કરવાની હા પાડે છે? મહારાજે કીધું કે અમે મંદિર કરવાની જગ્યા જોઈને આવ્યા ને પછી જીવો ખાચર અમને 3 દિવસથી કહ્યા કરે છે કે મહારાજ તમે મંદિર કરો, તમે મંદિર કરો। અને ત્યાં જીવા ખાચર આવ્યા તે મહારાજને પગે લાગીને સામા બેઠા। મહારાજને કે મહારાજ તમે મંદિર કરવાનો શું નિર્ધાર કર્યો? મહારાજ કે અમે એ જ વિચારમાં છીએ। પછી જીવા ખાચરે મહારાજને કાંઈક પોતાની વ્યવહારિક વાત પૂછી અને પછી ઉઠ્યા। મહારાજે લાધા ઠાકરને કીધું કે તમે જોયું ને જીવા ખાચરને કેવી મંદિર કરવાની તાણ છે? લાધા ઠાકર મહારાજને કે મહારાજ જીવા ખાચરના તાણ તો છે પણ મને એમનો વિશ્વાસ આવતો નથી, કારણ કે પોતે બોલી કરી હોય ને પછી ફરી જાય, એમનો એક ઠરાવ રહેતો નથી। મહારાજ કહે અરે લાધા ઠાકર તમે એવું શું બોલો છો? આ ગરાસદાર મોટું માણસ એ કાંઈ બોલે થોડુંક ફરે? લાધો ઠાકર તો થોડાક આકળા થઈ ગયા। મહારાજને કે મહારાજ ગાડાનું પૈડું ફરે ને એમ જીવો ખાચર બોલીને ફરી જાય છે, માટે મને તો એમનો જરાય વિશ્વાસ આવતો નથી। મહારાજ કે જેમ હેમરાજ શાહ, બોટાદવાળા ભગોદોશી એ જેવી રીતે પ્રતિષ્ઠિત અને મોટા માણસો છે ને એવી રીતે જીવો ખાચર પણ પ્રતિષ્ઠિત અને લાજવાળા ગરાસદાર છે, એ કાંઈ બોલે થોડાક ફરે? રાધા ઠાકર કે હા મહારાજ જીવા ખાચરનો જરાય વિશ્વાસ નહીં। તમને જો વિશ્વાસ આવતો હોય તો તમે કેવળ મોઢા મોઢની બોલી ન કરશો, સાક્ષી સહિત લખત કરાવો। પછી મહારાજ તો રાજી થયા। મહારાજ કે લાધા ઠાકર એ વાત તમે બહુ સારી કરી, આ વાતમાં અમારી નજર પહોંચી નહીં। પછી લાધો ઠાકર મહારાજને સામું જોઈ અને મહારાજને કે જીવા ખાચર સાથે કામ પાર પાડવું હોય તો લેખ કર્યા વિના મંદિર કરશો નહીં। મહારાજ કે લાધો ઠાકર તો બહુ ડાયા છે, એમની દ્રષ્ટિ પહોંચી। હવે આપણે પહેલાં લેખ કરાવીએ અને પછી મંદિર કરવાનો આરંભ કરીએ। લાધો ઠાકર કે મહારાજ લેખ થાય છે અને ખરેખરો મંદિર કરવાનો નિર્ધાર થાય છે, પછી આપણે ભાવનગરથી મંદિર કરવાનો સામાન મંગાવશું। એમ કહીને મહારાજના પગે લાગીને ઉઠ્યા। પછી મહારાજ કે કાલે જીવો ખાચર સભામાં આવશે માટે કાગળ ને કલમ તૈયાર કરી રાખજો। લાધા ઠાકર કે બહુ સારું મહારાજ। એમ કહીને લાધો ઠાકર ઘરે ગયા અને મહારાજ તો અક્ષરવડીએ પધાર્યા। પછી મહારાજ પોઢી ગયા। શ્રીજી મહારાજ જાગૃત થઈ અને ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા। મહારાજના મુખારવિંદની આગળ સભા ભરાઈને બેઠી હતી। એ વખતે મહારાજે લાધા ઠાકરને બોલાવ્યા। એટલામાં તો જીવો ખાચર પણ આવ્યા।
તે મહારાજને પગે લાગીને બેઠા. લાધો ઠક્કર આવ્યા ને એટલે જીવો ખાચર મહારાજને કે મહારાજ કાંઈ મંદિર કરવાનો સામાન મંગાવ્યો કે નહીં? મહારાજ કે આપણે એ જગ્યાનો લેખ કરીએ અને પછી સામાન મંગાવીએ. લાધા ઠક્કર સામું જોઈને મહારાજ કે લાધા ઠક્કર આ જીવો ખાચર કહે ને એ પ્રમાણે લેખ કરો. જીવો ખાચર કે મહારાજ આજે લેખ કરવાનો રહેવા દો, કાલે કરશું કાલે. એમ કહીને જીવો ખાચર તો બીજી વાતનો પ્રસંગ કાઢ્યો અને 1 કલાક સુધી બીજી વાતો કરી. પછી જીવો ખાચર મહારાજને પગે લાગીને ઉઠ્યા. એટલે લાધા ઠક્કરે મહારાજને કીધું કે મહારાજ કાલ લેખ કરવાનું કીધું છે ને, જોઈજો કાલ કેવા બહાના બતાવે છે. મહારાજ કે શું જીવો ખાચર કાલે નહીં લેખ કરી આપે? જીવો ખાચર સભામાં બોલ્યા છે કે કાલે લેખ કરશું, તે કાલે તો જરૂર લેખ કરી આપશે. પછી મહારાજ તો અક્ષરવડીએ પધાર્યા અને બીજે દિવસે મહારાજ એ જ ઓરડે સભામાં બિરાજમાન થયા. જીવો ખાચર મહારાજના દર્શને આવ્યા એટલે લાધો ઠક્કર પણ આવ્યા, સાથે કાગળ ને પેન પણ લાવેલા. તે મહારાજને પગે લાગીને બેઠા. મહારાજે કીધું કે જીવા ખાચર તમે ગઈકાલે કીધું તું ને કે આજે લેખ કરવાનો છે, એટલે આજે લેખ કરવા માંડો. જીવો ખાચર કે ભણું મહારાજ, દરબારમાં બધાને પૂછી તો જોઈએ, પછી કાલે લેખ કરશું, આજે રહેવા દો આજે. એમ કહીને ઉઠ્યા. પછી લાધા ઠક્કરે મહારાજને કીધું કે કેમ મહારાજ? જીવો ખાચર તો જેમ ગાડાનું પૈડું ફરે ને એમ બોલીને ફરવા માંડ્યા ને, અને તમને એવું લાગે છે કે જીવો ખાચર લેખ કરી આપશે? મહારાજ કે લાગે છે તો એવું કે ફરી જાય છે ખરા, પણ કાલે જોઈએ શું જવાબ આપે છે. પછી જીવો ખાચર બીજે દિવસે દરબારમાં આવ્યા. મહારાજ કે જીવા ખાચર હવે લેખ કરો, તમે કાલે કીધું તું કે આવતીકાલે લેખ કરી આપશું. જીવો ખાચર કે મહારાજ તમે અહીંયા મંદિર કરવાનું રહેવા દો, અમારે જ્યારે બીક બકોર જેવું હોય ને ત્યારે ગઢ અમારા કામમાં આવે, માટે મંદિર તમે બીજી જગ્યાએ બનાવો. એવી રીતે મંદિર કરવાની ના પાડી. પછી મહારાજને પગે લાગી અને જીવો ખાચર તો ઉઠ્યા. લાધા ઠક્કરે મહારાજને હાથ જોડીને કીધું કે હે મહારાજ, જુઓ જીવા ખાચરની વાતમાં કાંઈ માલ છે. જીવો ખાચર તો ઘડીકમાં બોલે અને ઘડીકમાં ફરી જાય, ઘડીકમાં કાંઈ બોલે અને બીજી ઘડીએ પણ કાંઈ બોલે. પછી મહારાજે લાધા ઠક્કરની બુદ્ધિ વખાણી અને મહારાજે સભાને ઉઠવાની આજ્ઞા આપી. પછી મહારાજ તો અક્ષરવડીએ પધાર્યા. ત્યાં બોટાદવાળા સોમલા ખાચર ને ભગો દોશી આવ્યા. મહારાજને કહે મહારાજ તમે બોટાદ પધારો અને તમે કહો ને એટલી જગ્યા મંદિર કરવા આપીએ. પછી સુરા ખાચરે મહારાજને કીધું કે મહારાજ તમે લોયામાં મંદિર બનાવો ને, તમે કહો એટલી જગ્યા આપીએ. અને કારિયાણીવાળા વસ્તા ખાચર હતા ને એમણે પણ કીધું કે હે મહારાજ તમે કારિયાણી પધારો અને કારિયાણીમાં મંદિર કરો, તમે જેમ કહો ને એમ અમે કરશું. એટલામાં સારંગપુરવાળા જીવા ખાચર આવ્યા. એમણે પણ મહારાજને બહુ આગ્રહ કર્યો કે હે મહારાજ અમારા સારંગપુર ગામ છે ને એ લીંબડી સ્ટેટનું ગામ, ત્યાં કાંઈ ઉપાધિ નહીં, માટે સાળંગપુરમાં મંદિર કરો તો બહુ સારું. મહારાજ કે ચાલો ત્યારે આપણે સાળંગપુર જઈએ. એમ કહીને ગાડી મંગાવી અને મહારાજ ગાડીમાં બેઠા. પછી ગાડી હંકાવીને તે દરબારમાંથી હાલમાં ગણપતિની દેરી છે ત્યાં આગળ ગાડી આવી. લાડુબાઈએ દાદા ખાચરને કીધું કે દાદા તમે શું બેસી રહ્યા છો? આ તો જીવો ખાચર જો સાળંગપુર મહારાજને લઈને ચાલ્યા. દાદા ખાચર કે સાળંગપુર કોણ લઈ જાય છે? લાડુબાઈએ પછી કીધું કે સોમલા ખાચર ને બધાય દરબારોએ મહારાજને કીધું છે કે અમારા ગામ મંદિર કરો. સુરા ખાચરે પણ કીધું, કારિયાણીના વસ્તા ખાચરે પણ કીધું. બધા પોતપોતાના ગામ મંદિર કરાવશે અને મહારાજને અહીંયા રાખશે. એ વખતે દાદા ખાચરે એક વસ્ત્ર પહેરેલું અને મહારાજની ગાડી આગળ થઈ અને દરવાજામાં મહારાજની ગાડી આગળ રસ્તામાં સૂતા, એટલે ગાડી ઊભી રાખી. મહારાજે ગાડી હાંકવાવાળાને કીધું કે કેમ ગાડી ઊભી રાખી? ગાડી હાંકવાવાળો કે મહારાજ
આ દાદો ખાચર આગળ આવીને રસ્તામાં સૂતા છે. મહારાજ કે કોઈ છે કે નહીં? એમને પગે ઝાલીને રસ્તામાંથી એક બાજુ ફગાવી નાખો. આ વચન સાંભળ્યું તો દાદા ખાચરને તો બે આંખોમાંથી ચોધાર આંસુ પડવા માંડ્યા. હૈયું ભરાઈ ગયું અને ઊભા થઈને મહારાજને બાથ ભરી. રોતા રોતા મહારાજને કહે, હે મહારાજ, તમારી જો મરજી હોય ને તો ગઢ ઉપર મંદિર કરાવો અને એમાં મારો ભાગ પણ છે. તે સરકારમાં લડીને પણ એ જગ્યા હું તમને અપાવીશ. અને જો એવું ન કરવું હોય તો મારા ભાગનો જે દરબાર છે ને એમાં તમારી મરજી હોય અહીંયા મંદિર કરાવો. એમાં કોઈનો અધિકાર નહીં. સોમલો ખાચર અને બીજા દરબારો હતા ને તો એમણે દાદા ખાચરને દિલગીર થયેલા જાણ્યા અને રોતા જોયા ને એટલે મહારાજને કીધું કે મહારાજ, જેમ દાદો ખાચર રાજી થાય ને એ પ્રમાણે કરો. પછી મહારાજે ગાડી પાછી વળાવી અને મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં પધાર્યા. એકવાર શ્રીજી મહારાજ અક્ષરભુવનમાં બિરાજમાન હતા અને ગોપીનાથજી મહારાજના મંદિર જાણવાનું કામ ચાલુ હતું. એ વખતે 2 ઘડી દિવસ ચડેલો. મહારાજે રતનજીભાઈને કીધું કે મંદિરના કારખાનામાં કેટલા જણ દાખલો કરે છે તમે જોઈ આવો. પછી રતનજીભાઈ ખબર કાઢીને આવ્યા ને મહારાજને કહે, મહારાજ, સિદ્ધાનંદ સ્વામી તો બહુ દાખલો કરે છે. અને એ વખતે સિદ્ધાનંદ સ્વામી હાથમાં પાવડો લઈ અને શરીરે પરસેવો વળેલો અને મહેનત કરતા હતા. રતનજીભાઈ કે, મહારાજ, તમે જ્યારે દિવસ ઉગ્યા સમયે કારખાને પધાર્યા ને ત્યારે તો ઘણું માણસ કામ કરતું હતું, પણ હવે તો સિદ્ધાનંદ સ્વામી, મિયાજી વગેરે 3-4 જણા રહ્યા છે. પછી મહારાજ હાથમાં રૂમાલ લઈ અને ઉઘાડા શરીરે ચાખડીએ ચડીને મંદિરના કારખાને પધાર્યા. સિદ્ધાનંદ સ્વામીનો દાખલો જોયો તો મહારાજ કે, આવો દાખલો કરો છો તે શું દેહને પાડી નાખવો છે? એમ કર સિદ્ધાનંદ સ્વામી ગારો તૈયાર કરતા હતા ને તો એમના હાથમાંથી મહારાજે પાવડો લઈ લીધો અને મહારાજ પોતે પાવડા વચ્ચે ગારો તાણવા માંડ્યા. આ જોઈને બીજા બધા માણસો, સાધુ, પાર્ષદો બધા આવ્યા. મહારાજના હાથમાંથી પાવડો લઈ લીધો. પછી હાલમાં સજ્જાનું મંદિર છે ને એ જગ્યાએ એક પાણાની છીપર હતી, એના ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.